ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા લોકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે જાહેર સ્થળો પર આવેલી વિવિધ હોટેલ અને રેસ્ટોરન્ટમાં સમયાંતરે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે। ત્યારે હાલ ચાલી રહેલી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ભરૂચ વહીવટી તંત્ર દ્વારા મનુબર ચોકડી નજીક આવેલ અસલ અમદાવાદી તવા ફ્રાય હોટેલ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ભરૂચ પ્રાંત અધિકારી મનીષા મનાણી, ડીવાયએસપી CK પટેલ, ફૂડ ઇન્સ્પેક્ટર અશોક રાઠવા સહિતના અધિકારીઓ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં સ્વચ્છતા, ખાદ્ય ગુણવત્તા અને સ્ટોરેજની ઝીણવટભરી ચકાસણી કરાતા વાસી ખાદ્ય સામગ્રી સહિતની વસ્તુઓ મળી આવી હતી। ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા તેમજ ગંભીર બેદરકારી બદલ હોટેલને તાત્કાલિક અસરથી બંધ કરી સંચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી। જિલ્લા વહીવટ તંત્ર તરફથી અમે ટીમ બનાવીને પ્રાંત સાહેબ તેમજ ડીવાયએસપી સાહેબ સાથે સંયુક્ત ટીમ બનાવીને તે તપાસ હાથ ધરેલ છે, જેમાં જ્યાં જ્યાં સત્યો જોવા મળેલ છે કે જે પાલન નથી કરતા શરતોનું, ફૂડ સેફ્ટી એક્ટ હેઠળના શિડ્યુલ 4નું, તેઓને અત્યારે તાત્કાલિક અસરથી ધંધો બંધ કરાવેલ છે તથા જ્યાં સુધી એ સુધારો ના કરે કાં તો જે નોટિસમાં આપ્યા મુજબની સત્યો એ લોકોને પૂર્ણ ના કરે ત્યાં સુધી વેપાર ધંધો કરવા બંધ કરવા માટે જણાવેલ છે। અત્યારે ચોમાસાની ઋતુ હોય, તમે નોનવેજ વાપરતા હોય કે વેજ વાપરતા હોય, તમારે ડીપ ફ્રીજ તમારે યોગ્ય રીતે એનું કોલ્ડ સ્ટોરેજ મતલબ સ્ટોરેજ થાય કે નથી, રો મટીરિયલ તમારા પેકિંગ ડેટવાળા છે કે નથી, બધું તમારે મતલબ ધ્યાન રાખવું પડશે, કારણ કે અત્યારે ચોમાસાની ઋતુના હિસાબે ફૂડ પોઈઝનિંગ જેવા કિસ્સા બની રહ્યા છે। એટલે એના તકેદારીના ભાગરૂપે હોટલ માલિકોને બી જણાવવામાં આવે છે કે તમે તમારા માણસોને ટ્રેનિંગ આપો, એને સમજણ આપો અને તમારી પેઢીમાં તમે એનું સ્ટોરેજ કેવી રીતે કરો છો એની ચકાસણી કરો અને તાત્કાલિક અસરથી જ્યાં ગંદકી હોય સાફ સફાઈ કરાવી અને યોગ્ય રીતે ધંધો કરો।